સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અક્ષય કુમાર અને જોન અબ્રાહમ આ બંને એક્ટરોની ફિલ્મો 2024માં ક્લેશ થવા જઈ રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો અક્ષય કુમાર અને જોન અબ્રાહમ ગરમ મસાલા, હાઉસફુલ 2, દેશી બોયઝ જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને આ બંનેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ પણ થઈ છે। અક્ષય કુમારની ગોલ્ડ અને જોન અબ્રાહમની સત્યમેવ જયતે બોક્સ ઓફિસ પર ક્લેશ થઈ હતી। તે પછી અક્ષય કુમારની મિશન મંગલ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ ફિલ્મ પણ ક્લેશ થઈ હતી। હવે ફરી એક વખત 2024માં અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મો ક્લેશ થવા જઈ રહી છે, જેમાં અક્ષય કુમારની સરફીરા ફિલ્મ અને જોન અબ્રાહમની વેદા ફિલ્મ આ બંને ફિલ્મો 2024માં ક્લેશ થવા જઈ રહી છે। જેમાં જોન અબ્રાહમની વેદા ફિલ્મની વાત કરીએ તો વેદા એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને જોન અબ્રાહમની આ વેદા ફિલ્મના નવા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા અને આ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। અને વેદા ફિલ્મમાં જોન અબ્રાહમ જબરજસ્ત એક્શન અવતારમાં જોવા મળવાના છે અને વેદા ફિલ્મને નિખિલ અડવાણીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં જોન અબ્રાહમ, સર્વની, તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। જોન અબ્રાહમની વેદા ફિલ્મની સાથે અક્ષય કુમારની સરફીરા ફિલ્મ પણ રિલીઝ થવાની છે। સરફીરા ફિલ્મ એક ડ્રામા ફિલ્મ છે અને અક્ષય કુમારની આ સરફીરા ફિલ્મ 2020માં રિલીઝ થયેલી તમિલ સુપરસ્ટાર સૂર્યાની સોરુરાઈ પોટ્રુ ફિલ્મની હિન્દી રીમેક હશે, જેને સુધા કોંગારાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા મંદન, પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને અક્ષય કુમારની સરફીરા ફિલ્મનું પણ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે। આમ 12 જુલાઈ 2024ના રોજ જોન અબ્રાહમની વેદા ફિલ્મ અને અક્ષય કુમારની સરફીરા ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે। આમ અક્ષય કુમારની સરફીરા અને જોન અબ્રાહમની વેદા આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ક્લેશ થવાની છે। તો આપ સૌ આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।